નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આબરૂ એક સત્ય ઘટના વિશે। રામનગર ગામનો ખેડૂત પુત્ર અજય અત્યારે શહેરમાં MBAનો અભ્યાસ કરી રહ્યો છે। અજયને સાયકલ ચલાવવાનો અજીબનો શોખ। પોતાના ગામથી કોલેજ સુધીનું અંતર ખાસું 12 કિલોમીટર, પરંતુ કોઈ પણ થાક વગર અજય કાયમ સાયકલ પર જ આવજા કરે છે। એના બાપુજી ઘણી વખત ટકોર કરતા કહે, બેટા મોટરસાયકલ લાવી દઉં? પરંતુ અજયનો એક જ જવાબ, બાપુજી સાયકલથી શરીરને કસરત મળે છે, એટલે હાલ તો સાયકલ જ બરાબર છે। મોટરસાયકલ લાવવાનો વિચાર થશે ત્યારે હું સામેથી કહીશ। અજય ભણવામાં હોશિયાર તો હતો જ, સાથે સાથે અન્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ એને ફાવે એટલે કોલેજની બધી જ શાખાઓમાં સૌ કોઈ એને ઓળખે। કાયમ હસતો ચહેરો, દેખાવડો અને સૌની સાથે હળતો ભળતો અજય ખરેખર સૌ સહાધ્યઓને વહાલો લાગે। અજયના સાયકલના શોખ વિશે સૌને ખબર, એટલે કોલેજમાં એ બાબતે કોઈ પૂછ્યા ના કરે। ગુરુવારના દિવસે કોલેજ છૂટી અજય પોતાની સાયકલ પર સવાર થઈ ઘેર જવા નીકળી રહ્યો હતો। ત્યાં એક કાર એની બાજુમાં આવીને ઊભી રહી। કેમ છો મિસ્ટર અજય? મારું નામ સલોની છે। આ કોલેજમાં જ અભ્યાસ કરું છું। આપનો સ્વભાવ મને બહુ પસંદ છે। આપ સારા પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છો, હોશિયાર છો, છતાં પણ આપની સાદગી ઉડીને આંખે વળગે તેવી છે। આપની પાસેથી મારે ગ્રામ્ય સંસ્કૃતિના પાઠ શીખવા છે। શું આપ મને મદદ કરી શકશો? કારમાં બેઠેલ સલોની બોલી। અજયે સહજ ભાવે પ્રત્યુત્તર આપ્યો, મારાથી બનતી મદદ જરૂર કરીશ। બોલો, હું આપને કઈ રીતે મદદ કરી શકું? બસ તમારા ગામ અને ઘરનું સરનામું મને આપો। દર રવિવારે હું તમારે ગામ આવીશ। તમારી મદદથી મારે ગ્રામ્ય સંસ્કૃતિને માણવી છે। સલોનીએ ભાવપૂર્ણ શબ્દોમાં કહ્યું। અજયે સરનામું લખાવ્યું, પછી જરૂર આવજો કહીને સાયકલ લઈ ચાલતો થયો। શહેરને અડીને આવેલ રામનગર એક નાનકડું ગામ છે। ગામની મોટાભાગની વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે। 10 ચોપડી ભણેલા અજયના પિતાજી વેલજીભાઈ ખેડૂત છે। માતા જશોદાબેન પણ 7 ધોરણ ભણેલા છે ને પશુપાલન સાથે ઘરકામ સંભાળી રહ્યા છે। અજય એક જ દીકરો છે। ટૂંકમાં 3 જણનો ટૂંકો પરિવાર। રામનગર આમ તો શહેરથી ઘણું દૂર નથી, એટલે નવા જમાના સાથે હળતું ભળતું છે, છતાંય ગ્રામ્ય સંસ્કૃતિને સાચવીને પણ બેઠું છે। ગામના સંપ અને ભાઈચારો આજે ચારે બાજુના વિસ્તારમાં પ્રખ્યાત છે। રવિવારના સવારના 8 વાગ્યા હશે। એક કાર આવીને અજયના ઘર પાસેના ચોકમાં ઊભી રહી। કારમાંથી માથા પર સાડી ઓઢેલી એક તરુણી નીચે ઉતરી। અજય સલોનીને ઓળખી ગયો। નમસ્તે, આવો કહીને અજય સલોનીને એના ઘેર લઈ ગયો અને મા બાપની ઓળખાણ કરાવી। સલોનીએ અજયના મા બાપને વંદન કર્યા ને પોતાનો પરિચય આપ્યો, તેમજ આવવાનું કારણ જણાવ્યું। અજયે પણ સલોનીના સૂરમાં સૂર પુરાવ્યો અને એના આવવાની વિશેષ માહિતી આપી। વેલજીભાઈ અને જશોદાબહેન ખુશ થયા। વેલજીભાઈએ સલોનીને અભિનંદન આપતા કહ્યું, એક શહેરી
હવામાનમાં ઉછરેલી દીકરીને ગામડા પ્રત્યે આટલો બધો લગાવ છે? ધન્ય છે દીકરી તને. દિવસો વીતતા ગયા. સલોની રવિવારે રામનગર આવે એટલે સમયમાંથી સમય કાઢીને પણ અજય અને જશોદાબહેન કુટુંબ, પરિવાર અને ગામ લોકોનો પરિચય કરાવતા ગયા. લોકોની રહેણી કરણી, રીતિરિવાજો, તહેવારોની ઉજવણી, વિશિષ્ટ સામાજિક ધાર્મિક માન્યતાઓ વગેરે વિશે સમજાવતા ગયા. જશોદાબેન અને અજયની સલોની સાથેની નિકટતા પણ વધતી ગઈ. આ બધું જોઈને ગામલોકો પણ ખુશ હતા. ઘણા તો હસતા હસતા જશોદાબેનને કહી પણ દેતા હતા કે લ્યો, વેલજી કાકાને તો ઘેર બેઠા સંસ્કારી વહુ મળી ગઈ. વેલજીભાઈનું કુટુંબ સેવાભાવ સાથે સંસ્કાર અને ખાનદાનીને વરેલું હતું. અજય પણ ગામ આખાનો લાડકો એટલે ખોટા ટીકા ટિપ્પણ કરનાર કોઈ નહોતું. સૌ સારા અર્થમાં ખુશ હતા. એક દિવસ જશોદાબેને જે હૈયે હતું એ હોઠે લાવી દેતા કહ્યું, બેટા સલોની, મારો અજય તને પસંદ છે? અણધાર્યા સવાલથી સલોની ઘડીભર જશોદાબેનને જોઈ જ રહી. થોડીવાર રહીને ખચકાતા ખચકાતા એ બોલી, મારા બા બાપુજીને પૂછી જોઈશ, હું તો ખુશ જ છું. એટલું બોલીને શરમાઈ ગઈ સલોની. એ દિવસની સાંજે જ જશોદાબહેને હકીકત અજયને કહી સંભળાવી. સભ્યતા અને સંસ્કારથી ભરેલો અજય મનોમન અનહદ ખુશ થઈ ઉઠ્યો. છતાંય ધીમેથી બોલ્યો, બા, આપનો નિર્ણય મારા માથા પર. હું આ સંબંધ થાય તો ખુશ છું, પરંતુ તમે સલોનીને ખરાઈ કરીને પૂછ્યું છે ને? હા દીકરા, મેં ખરાઈ કરીને પૂછ્યું છે. સલોનીનો ચહેરો પણ આ સંબંધના હકારની સાડી ખાઈ રહ્યો હતો. જશોદાબેને ભાવવાહી અવાજે કહ્યું, અજયે આજ સુધી સલોની સાથે સંબંધ બાબતે વિચાર્યું પણ નહોતું. આજ સુધી સલોનીને મદદ માત્રનો ઉદ્દેશ્ય હતો અજયનો. માના શબ્દો પછી અજયના હૃદયમાં સલોની પ્રત્યે પ્રથમવાર પ્રેમના અંકુર ફૂટ્યા. હવે પછીના રવિવારના દિવસોએ અજય સલોની સાથે ખચકાઈને વાતો કરતો હતો તો સલોની પણ નીચું જોઈને પ્રશ્નો કરતી હતી. જોકે આખા ગામમાં આ સંબંધ જાણે પાકો જ થઈ ગયો હોય એવું લાગતું હતું, પરંતુ ભાવિના ગર્ભમાં શું ભરેલું છે એ કોને ખબર. કૃપા રામનગર પાસેના તારાપુર ગામની ખેડૂત પુત્રી છે અને અજયની જ જ્ઞાતિની છે. કૃપાના પિતા કાનજીભાઈ અજયના પિતા વેલજીભાઈના ઓળખીતા છે. કૃપા અને અજય એક જ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. કૃપા MA બીજા વર્ષમાં છે. કૃપા અજયને જરૂર ઓળખે છે. અજયનો સ્વભાવ એને બહુ ગમે છે, પરંતુ બિલકુલ આછાબોલો સ્વભાવ હોવાથી અજય સાથે પરિચય કેળવી શકતી નથી. પરંતુ જાણીએ અજાણીએ અજય પ્રત્યે અજબ આકર્ષણ પેદા થઈ ગયું છે. ભલે અજય સામે કૃપા એના મનોભાવ વ્યક્ત કરી શકી નથી, પરંતુ સંસ્કારી મા બાપની દીકરી છે એટલે થોડુંય મનમાં સંઘર્યા વગર એની મા લતાબેન આગળ શરમાતા શરમાતા એણે મનની વાત કહી દીધી. લતાબેને કૃપાના પિતાજીને દીકરીના મનની વાત કરી. કૃપાના પિતાજી કાનજીભાઈ તો અનહદ ખુશ થઈ ગયા. તેઓ કૃપાના માથા પર હાથ મૂકીને બોલ્યા, બેટા, તારી પસંદગી ખૂબ સારી છે. વેલજીભાઈના છોકરા બાબતે કંઈ કહેવું ના પડે. વેલજીના ખાનદાનને હું સારી રીતે ઓળખું છું. તારી પસંદગીને સાર્થક કરવાનો જરૂર પ્રયત્ન કરીશ. દીકરી એટલે
બાપના હૈયાનો હાર, દીકરી એટલે બાપનો હૃદયનો ટુકડો, કાળજાનો કટકો. કાનજીભાઈ બીજા જ દિવસે ઉપડ્યા રામનગર. રવિવારનો દિવસ છે. સલોની વેલજીભાઈના ઘેર હાજર હતી. વેલજીભાઈએ બાથ ભરીને આવકાર આપ્યો. ચા પાણી થયા ને એકબીજાના સગા સંબંધીઓના સમાચાર પૂછ્યા. અંતમાં વેલજીભાઈએ કાનજીભાઈને આવવાનું કારણ પૂછ્યું. સલોનીની હાજરીમાં શું બોલે કાનજીભાઈ? એમને દાળમાં કંઈ કાળું લાગી ચૂક્યું હતું એટલે મનની વાત મનમાં જ રાખીને એટલું જ બોલ્યા. બસ એમ જ આંટો મારવાનું મન થયું તે આવી ગયો. તારાપુર ક્યાં દૂર છે? કાનજીભાઈ આડોશ પાડોશમાં સગા સંબંધીઓમાં ચા પાણી કરતા ગયા ને સલોની વિશે તથ્ય મેળવતા રહ્યા. તારાપુર દૂર તો નહોતું, પરંતુ પાછા આવતા તો ખરેખર દૂર થઈ પડ્યું કાનજીભાઈને. કાનજીભાઈએ ઘેર આવીને બધી હકીકત લતાબેનને કહી સંભળાવી. ઘરકામ કરતાં કરતાં કૃપા આડા કાને બધું સાંભળી રહી હતી. કૃપાને અજય સલોનીના સંબંધની આજ સુધી કોઈ જાણ નહોતી. એ સલોનીએ સારી રીતે જાણતી હતી. સમય વીતતો ગયો. સોમવારનો દિવસ છે. કોલેજમાં દરવાજે સલોની આમંત્રણ પત્રિકાઓ લઈને ઊભી છે અને ખાસ ખાસ મિત્રોને આમંત્રણ આપી રહી છે. અજય આવ્યો. એના માટે ખાસ કાર્ડ હતું. સલોનીએ અજયને કાર્ડ આપીને હસતા હસતા કહ્યું, જોજો કાલે આવવાનું ભૂલતા નહીં અજય. સાયકલ પાર્ક કરીને અજયે કાર્ડ જોયું. પદવીદાનના સમારોહ, સરપ્રાઈઝ, આવતીકાલે સવારે 8 વાગે. અજય મૂંઝવણમાં મુકાઈ ગયો. શાનો પદવીદાન સમારોહ? શાની સરપ્રાઈઝ? અજય ઝડપભેર દરવાજે આવ્યો, પરંતુ સલોની નહોતી. અજયે મનને મનાવી લીધું, ચાલો કાલે વાત. મંગળવારે સવારે યુનિવર્સિટી હોલ મહેમાનો વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો છે. અજયે બેઠક લીધી. વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓએ વક્તવ્યો આપ્યા. પદવીઓ એનાયત થવા લાગી. એમાં સલોનીનું નામ બોલાયું. ગ્રામ્ય સંસ્કૃતિ અને અસ્મિતા મહાનિબંધને માન્ય રાખી સલોનીને PhDની પદવી એનાયત કરવામાં આવે છે. અજય ખુશ થઈ ગયો. એણે મનોમન વિચાર્યું, અરે આ તો ખરેખર સરપ્રાઈઝ છે. હવે પદવી પ્રાપ્તકર્તાઓના 2 બોલ શરૂ થયા. સલોનીનો વારો આવ્યો. આદરણીય મંચસ્થ મહાનુભાવો, મહેમાનો અને સહાધ્યાયી મિત્રો, આ પદવી પ્રાપ્ત કરીને હું આજે ખૂબ જ ખુશ છું. આ પદવી મને મારા માર્ગદર્શક મહેશ સર અને મારા પેરેન્ટ્સના પ્રોત્સાહને આભારી છે. સાથે સાથે આ કોલેજના હોનહાર સ્ટુડન્ટ મિસ્ટર અજયની પણ હું ખૂબ આભારી છું કે એમના પરિવારે અને એમણે મને આ વિષયમાં ખૂબ સહયોગ આપ્યો છે. એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. સમારોહ પૂરો થયો. સલોનીએ અજયની સામે નજર પણ કર્યા વગર સમારંભમાં આવેલ એના મમ્મી પપ્પા સાથે ચાલતી પકડી. સલોનીનું અત્યારનું વર્તન જોઈને અજય થોડીવાર ખુરશીમાં બેસી રહ્યો. એણે મનોમન વિચાર્યું, કદાચ સલોની એના મા બાપની હાજરીથી શરમાઈ રહી હશે. થોડીવાર રહીને અજય ખુરશીમાં ઉઠ્યો. ઉઠીને એણે સલોની પાછળ નજર કરી તો એ પાર્ક કરેલ કારમાં બેસીને કાર હંકારીને જઈ રહી હતી. એના મમ્મી પપ્પા અન્ય કારમાં બેસીને નીકળી ગયા હતા. અજયે દોટ મૂકી એ સલોનીની કાર કોલેજના દરવાજે પહોંચે તેના પહેલાં એને આંબી ગયો. સલોનીએ કારને બ્રેક મારી બહાર ડોકું કાઢીને અજયને ઝડપભેર કહ્યું, અજય, મને માફ કરશો.
હું તમને રૂબરૂ અભિનંદન આપવા પણ રોકાઈ શકી નથી. બપોરે 1 વાગ્યે મારી દીકરીની ખુશીમાં હોટેલમાં પાર્ટીનું આયોજન કરેલ છે અને એની અંદર જ હું મારા બોયફ્રેન્ડનો પરિચય મારા પેરેન્ટ્સ સાથે કરાવીને સરપ્રાઈઝ આપવાની છું. ટાઈમ મળીએ કોઈક દિવસ આભાર વ્યક્ત કરવા હું ગામડે આવીશ. બાય અજય કહીને સલોનીએ કાર હંકારી મૂકી. અજય ઘડીભર કાર પાછળ જોઈ રહ્યો. હવે શું કોલેજના ક્લાસ ભરે અજય એ હતાશ હૈયે બગીચામાં જઈ નીચું માથું કરીને બેસી ગયો. એને બધું સમજાઈ ગયું. એ છેતરાઈ ગયો હતો. લાગણીનો દેખાડો માત્ર ડિગ્રી માટે. સલોનીએ PhDની ડિગ્રી માટે અજય સહિત એના મા બાપને પણ છેતર્યા હતા. સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવતા વેલજીભાઈની આબરૂ ધૂળમાં જતી હોય એવું અજયને લાગી રહ્યું હતું. અત્યારે હવે ઘેર જઈને મા બાપ આગળ શું કહેવું અજયને કંઈ સમજાતું નહોતું. અજય સાવ ગમગીન બની ગયો. અડધો 1 કલાક વીતી ગયો ત્યાં અચાનક અજયના ખંભા પર કોઈકનો હાથ મુકાયો. જાણે લાંબી તંદ્રામાંથી જાગતો હોય એમ અજયે ઊંચે જોયું. પરિચિત ચહેરો પરંતુ નામથી અજાણ યુવતી ઊભી હતી. અજયે ઝડપભેર કહ્યું, કોણ છો તમે? હું તારાપુરથી કાનજીભાઈની પુત્રી કૃપા છું. આ કોલેજમાં જ MAના બીજા વર્ષમાં છું. મારા પિતાજી મારું માગું લઈને મારા જ કહેવાથી તમારા આંગણે આવ્યા હતા. પરંતુ ત્યાં આવ્યા ત્યારે સલોની હાજરી અને સગા સંબંધીઓ પાસેથી બધું સાંભળીને ભારે હૈયે પાછા આવ્યા હતા. મને એ વખતે સલોની વિશે ખબર નહોતી. સલોની માલેતુજાર પરિવારનું સ્વચ્છંદી ફરજંદ છે. એણે PhD માત્ર શોખ ખાતર કર્યું છે. એણે તમારી લાગણીઓ સાથે રમત રમી છે. એના બેફામ ખર્ચા મિજબાનીઓ મેં મારી સહેલીઓએ સાથે નજરો નજર જોઈ છે. માફ કરશો, મેં આ રીતે આજ સુધી કોઈની સાથે છાની છપની વાતો કરી નથી. તમે કોઈ ખોટું પગલું ભરી ના બેસો એ માટે હું અત્યારે તમને લેવા આવી છું. ચાલો ઊભા થાવ. કૃપા લાગણીભીના સ્વરે માંડ માંડ આટલું બોલી શકી. તૂટક તૂટક શબ્દોમાં જય એટલું અજય એટલું જ બોલ્યો, ક્યાં લઈ જશો મને? અત્યારે મારે ઘેર લઈ જઈશ. હતાશ થયા વગર ઉઠો હવે. સૌ સારાવાના થશે. કૃપા મહાપ્રયત્ને ફરીથી આટલું બોલી શકી. બસમાં બેસાડીને કૃપા અજયને એના ઘેર લઈ ગઈ. ઘેર જઈને એના માતા પિતા આગળ બધી હકીકત કહી સંભળાવી. લાંબો વિચાર કરીને છેવટે કૃપાના પિતાજીએ અજયને કહ્યું, કૃપાને તમારા પ્રત્યે ખૂબ લાગણી છે, છતાંય હું કોઈ દબાણ નથી કરતો. પરંતુ કૃપા તમને ગમે છે ખરી? બાપુજી, અત્યારે કૃપા માટે કહેવાના મારી પાસે કોઈ શબ્દો બચ્યા નથી. હું જિંદગી હારી ગયો હોઉં એવી રીતે હતાશ થઈને બેઠો હતો. કૃપાએ મને સાંત્વના આપીને આટલે સુધી લાવ્યો છે. કૃપા મને ખૂબ ગમે છે, ખૂબ ગમે છે. પરંતુ મને તો હાલ સલોની આખા પરિવાર સાથે જે રમત રમી ગઈ એના માટે મારે ઘેર જઈને મા બાપને શું કહેવું એની ચિંતા સતાવે છે. અજયે રડમસ અવાજે કહ્યું, બસ તો હવે એ બધું અમારા પર છોડી દો. અજયકુમાર. કાનજીભાઈએ ખુશખુશાલ ચહેરે અજયને કહ્યું. કાનજીભાઈએ એ જ ઘડીએ લતાબેનને કહ્યું, કૃપા દીકરીને એવી શણગારો કે આખું રામનગર મોઢામાં આંગળા નાખી જાય. ઘડીકમાં તો આડોશી પાડોશી સૌ ભેગા થઈ ગયા. કૃપાનો નાનો ભાઈ ચિરાગ એના પિતરાઈ ભાઈ સાથે શહેરમાંથી નવી સાડી ખરીદીને
કલાકમાં તો આવી પહોંચ્યો. કૃપા ખરેખર રૂપાળી તો હતી જ ને, એમાં પાછા ઘરમાં પહેલેથી જ તેના માટે લઈ રાખેલા ઘરેણાં તેના રૂપને ઓર નિખાર આપી રહ્યા હતા. ના કોઈ મેકઅપના લપેડા કે ના કોઈ સૌંદર્ય પ્રસાધનો. છતાંય કૃપા આરસની પૂતળી જોઈ લ્યો જાણે. થોડા સમયમાં સૌને તાળો મળી ગયો. ગામ લોકોનો જમાવડો થઈ ગયો. સૌના મોઢે એક જ વાત હતી, વાહ કાનજીભાઈ વાહ! એક જૂના સગાની આબરૂ ખાતર કેટલો ઝડપી નિર્ણય કર્યો છે. કાનજીભાઈએ પણ કુટુંબ પરિવાર અને ગામ લોકોને બે હાથ જોડીને કહી દીધું, અઠવાડિયા પછી આખા ગામને જમાડીશ, પરંતુ આજનો સમય સાચવી લેવા દો. 10 ઘડીઓનો કાફલો તૈયાર થયો. ઝડપભેર ગૌધૂલીના સમયે ગાડીઓ રામનગરના ગોંદરે પહોંચી ગઈ. રામનગરના લોકો અચંબામાં પડી ગયા. સૌના મોઢે એક જ વાત, સાવ આવું કરાય? અજયની જાનમાં જવાની તો આખા ગામને ઈચ્છા હતી. સૌની મનમાં રહી ગઈ. લ્યો, આ ભણાવ્યા તે કાનજીભાઈ બહુ સમજુ હતા. એમને વેલજીભાઈનો ખ્યાલ આવ્યો. એમણે હાકલ કરી, જલ્દી ઉપડો, હવે વેલજીભાઈના ઘેર. ગાડીઓ ઝડપભેર વેલજીભાઈના ચોક પાસે આવીને ઊભી રહી ગઈ. વાત વાયુ વેગે વેલજીભાઈના ઘર સુધી તો પહોંચી ચૂકી જ હતી, પરંતુ વિહવળે હૈયે પતિ પત્ની વિચારવા લાગ્યા, શું બની ગયું? અજય આમ સોલોની વહુને એકલો લઈને આવી ગયો. બંને ઉપડ્યા સામે. ગાડીઓ ચોકમાં આવી ગઈ હતી. વેલજીભાઈએ અચાનક કાનજીભાઈને પણ જોયા. આ શું? ઘૂંઘટો તાણી કન્યાને લઈને કાનજીભાઈ આવી રહ્યા છે. વેલજીભાઈથી બોલાઈ ગયું, કેમ કાનજીભાઈ, સલોની વહુને કન્યાદાન તમે આપ્યું હતું કે શું? તમે જ એકલા સલોની વહુને લેવડાવવા ગયા હતા કે શું? મર્મભેદી વાક્યોનો નિર્મળ પ્રત્યુત્તર આપતા કાનજીભાઈ વેલજીભાઈ પાસે આવીને ધીમેથી એટલું જ બોલ્યા, આ તમારી સલોની વહુ નથી. વેલજી વેવાઈ, આ મારા કાળજાનો કટકો, મારી દીકરી કૃપા છે. આ દીકરી તમારા ખાનદાની આબરૂ છે. વેલજી વેવાઈ સહેજે વિલંબ કર્યા વગર અજય દોડી આવ્યો ને ઝડપભેર સલોની વિશેની બધી જ હકીકત કહી સંભળાવી. બાપ કાનજી, તમે મારી આબરૂ તો સાચવી જ છે ને સાથે સાથે મારા દેવરૂપ દીકરાને બચાવીને નવી જિંદગી પણ આપી છે. આજે તમને વેવાઈ સંબોધન કરતા મારી છાતી ગજગજ ફૂલે છે, કહીને ભાવાવેશમાં વેલજીભાઈ કાનજીભાઈના પગે પડી ગયા. ગાંડા ના થાઓ વેલજી વેવાઈ, હું આખરે દીકરીનો બાપ છું. મારા પગે પડીને મને શરમામાં ના નાખો. કાનજીભાઈએ ભીની આંખે વેવાઈને ઊભા કર્યાને પછી એમને ભેટી પડ્યા. જશોદાબેન તો કૃપાને ભેટી પડીને મોટા અવાજે બોલ્યા, ધન્ય છે વહુ બેટા, તમારી ખાનદાની અને તમારા ભણતરને. ધન્ય છે તમારા માવતરને. મોટી સંખ્યામાં ભેગા થઈ ગયેલ ગામ લોકો પ્રથમવાર આવું અજીબ દ્રશ્ય જોઈને અંદરો અંદર ગણગણતા હતા. આ તો આખા ગામની આબરૂ સચવાય છે. પૂરી સુદબુધમાં આવતા જ વેલજીભાઈ હાજર ભાઈઓને સંબોધીને બોલ્યા, અત્યારે વરવધૂને પાડોશીઓને ત્યાં બેસાડીને ભવ્ય છોરી ચિતારો અને રંગે છંગે ફેરા ફેરવો અને કાલે સાંજે આખા ગામને જમવાનું આમંત્રણ આપી દો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો.
મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.